અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા. આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ₹482 કરોડ રૂપિયાના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું, જેમાં અંકલેશ્વરમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બલક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબહેન રાજ, ધારાસભ્યો રીતેશ વસાવા, અરુણસિંહ રેણા, ડીકે સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગુવાણે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા. પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી સૌથી પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું. આજરોજ નાયબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં પ્રોજેક્ટ અસ્મિતા કે જે પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ પોલીસ અને ભરૂચ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ દરેક જે કંપનીઓ છે એના દ્વારા ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી અપાવવામાં આવી. જે બહેનોને ભરૂચ પોલીસે લગભગ 526 જેટલી બહેનોને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી અપાવી, જેમાં આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 526 જેટલી દીકરીઓને અલગ અલગ કંપનીના HR મેનેજર દ્વારા એમને પ્રશસ્તિપત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યું. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.